अति भलो नहीं बोलनो, अति भलो नहीं चूप, अति भलो नहीं बरसनो और अति भलो नहीं धूप। बहु વધારે પડતું બોલવું સારું નહીં કે એકદમ ચૂપ રહેવું સારું નહીં, વધારે પડતું વરસાદનું વરસવું સારું નહીં અને વધારે પડતો તડકો પણ સારો નહીં, પણ છતાંય આ ચારેયની જરૂરિયાત છે। બોલવું જરૂરી છે, ચૂપ રહેવું જરૂરી છે, વરસાદનું વરસવું જરૂરી છે અને તડકાનું જરૂરી છે। પણ ક્યાં? તો કવિએ બીજા પંક્તિની અંદર કીધું કે જ્ઞાની કો ભલો બોલનો और अज्ञानी को चूप, ज्ञानी को भलो बोलनो, अज्ञानी को चूप, माली को भलो बरसनो और धोबी को भलो धूप। ज्ञानी माणस હોય તેને બોલવું સારું લાગે, એ બોલે સારું, પણ અજ્ઞાની હોય ને તો એને ચૂપ રહેવું। માળીને હંમેશા વરસાદની જરૂરિયાત હોય એટલે એના માટે વરસવું સારું, અને ધોબી કે જે કપડાં ધોઈ અને પછી સૂકવી શકે એટલા માટે એને તડકો સારો છે। તો જ્ઞાની કો ભલો બોલનો, અજ્ઞાની કો ચૂપ, માલી કો ભલો બરસનો और ધોબી કો ભલો ધૂપ। બહુ ગહન અને ગંભીર વાત છે।